वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदाः धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 52 कड़ी એટલે ચોપાઈ 11મી। પરમહંસોના નામ, પરમહંસોના પરિચય, પરમહંસોની નામાવલી અહીંયા દાદા ખાચરને સંભળાવે છે। છેલ્લે યોગ કળામાં સંપન્ન એવા મુનિ ગોપાળાનંદ સ્વામીની વાત કરી હતી। આગળ गुणातीत मुनि गुण से न्यारा नाम जूही गुण राखन हारा अरूपारु अनुभवानंदा और अक्षरानंद सुख कंदा। मायाना गुण थी पर एवा गुणातीतानंद स्वामी छे। केवा गुण थी? मायाना 3 गुण छे એટલે ત્રિગુણાતીત। गुणातीत એટલે જેનું નામ ગુણ થી પર એનું નામ ગુણાતીત। 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, આ 24 તત્વો એ બધાથી જેનું સ્વરૂપ ન્યારું છે, એમ જે અખંડ રહે છે, ભગવાનની મસ્તીમાં રહે છે, બ્રહ્મ સ્થિતિમાં રહે છે, એવા ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ભાદરા ગામમાં થયો હતો। ભાદરા શેખપાટ પાસે ભાદરા, હાલાર પ્રદેશ, જામનગર જિલ્લો અને મુક્તોની ખાણ કહેવાય, મુક્તોનું ગામ કહેવાય। ત્યાં મૂળજી શર્મા નામ, બાળપણનું નામ શું હતું? મૂળજી શર્મા। બહુ પવિત્ર ઉચ્ચ કોટીના બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયો હતો। પણ એવી સ્થિતિ બાળપણથી જ એવી હતી હો। નાના હતા ત્યારથી જ બ્રહ્મ સ્થિતિ હતી। મોટા થયા તો પણ અખંડ ભગવાનની વાતો કરતા। એમના પિતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા। રામાનંદ સ્વામીનો એ સત્સંગ અને પરિવારમાં એટલી બધી ભક્તિ, એમના માતા પિતા એટલા પવિત્ર, આમનો ઉછેર પણ એવો। એ પોતે ખેતરે શેરડીમાં પાણી વાળવા જતા હતા। જોજો, પાણી વાળતા હતા અને ભગવાનને દર્શન દીધા કે હવે આમનમ આ પાવડો ક્યાં સુધી એમનમ જાલી રાખવો છે, આ નાકા ક્યાં સુધી વાળ વાળ કરવા છે। તેને આ પાવડાનો ઘા કર્યો, નીકળી ગયા। દભાણની અંદર ભગવાનને મળ્યા અને મહારાજે એને ભાગવતી દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું। સત્સંગમાં, વચનામૃતમાં એમાં બહુ પ્રશ્નો નથી। સત્સંગમાં આમે નાના સંત તરીકે એમનો ઉલ્લેખ નામ, પણ ભગવાને એમણે આજ્ઞા કરેલી કે તમે અખંડ મહિમાની વાતો કરજો। એટલે એ કોઈ પણ આવે એને બસ વાતો કરતા।
સત્સંગી જીવનમાં પણ કીર્તન ગાવાનું બહુ અંગ હતું એમનું. એટલે મહારાજ એની પાસે કીર્તનો ગવડાવતા. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહેતા. પછી પાછા આત્માનંદ સ્વામીના મંડળમાં ગયેલા. એમને કોઈક રોકે ટોકે એ બહુ ગમતું. હા, એવા સંત જોઈએ કે મને મારી ભૂલ બતાવે. આ બહુ એમનો ગુણ એવો હતો. ભક્તિ એવી પરાકાષ્ઠાની, ભગવાનમાં પ્રેમ એવો કે નવેડામાં ઉભા હતા ત્યાંથી મહારાજ દરબારગઢ તરફ આવ્યા. પછી એનાથી ભગવાન પાછા હમણાં ફરશે, એમના દર્શન કરીને પછી હું ધર્મશાળામાં જાઉં. તે કલાકોના કલાકો થઈ ગયા તો એ ન્યન્યન ઉભા રહ્યા દર્શન માટે. આવી ભગવાનમાં પ્રીતિ હતી, સમજણ હતી ને ઉપાસના તો ઓહો ગજબની. મહારાજે કીધું તું કે બસ તમે અખંડ ભગવાન ને ભગવાનના સંતોના મહિમાની વાતો કરજો. તે આજે સ્વામીની વાતો તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઈ ગઈ. અને મહિમાની વાતો સાંભળીને ભગવાનને આખો સોરઠ દેશ, જે રામાનંદ સ્વામીનો સ્થાપેલો સત્સંગ બાગ, મુક્તાનંદ સ્વામીએ જેને પોષણ આપેલું એ બાગ, એમને એમના મહારાજમાં બધાને જોડી રાખ્યા. નાના નાના છોકરાઓને પણ સર્વોપરી ઉપાસનાના પિયુષ પાયા. અને સોરઠમાં ગુણાતાનંદ સ્વામીએ ગામડે ગામડે સત્સંગ કરાયો. 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ સુધી જુનાગઢ મંદિરની મહંતાઈ કરી, પણ નિષ્પૃહી રહ્યા. હા, દાસ થઈને રહ્યા. દેવની સેવા કરી, પણ પોતાના હૃદયમાં, પોતાના રોમ રોમમાં સર્વોપરી ઉપાસનાની ખુમારી હતી. જેના કારણે એ વાતો હૃદયમાં સ્પર્શી જતી. હા, મમત્વ બહુ મંદિરનું, સેવાય બહુ. પણ તોય આ સમાજ છે ને, એવું નથી કે ભાઈ બહારનો કુસંગ જ અડે, અંદરનો કુસંગ અડે. સત્સંગનો કુસંગ પણ એવો ખતરનાક છે, જો ધ્યાન ન રાખે. એમ અંદર અંદર જ વિખવાટના કારણે લોકો સ્વામીને ઓળખી ન શક્યા. હરિભક્તો હોય કે સંતો હોય, છેલ્લે સ્વામીને જુનાગઢથી નીકળી જવું પડ્યું. બોલો, ગામડાઓમાં ફરી પાછા જુનાગઢ ન પહોંચી શક્યા, ત્યાં મહારાજના ધામમાં વયા ગયા. લ્યો, આવા મોટા પુરુષ, એને મારી નાખવા લોકો તૈયાર થયા હતા, એને કાઢી મૂકવા તૈયાર થયા હતા. એમના શિષ્ય મંડળમાંથી બધાએ કઈ થોડા બાલમુકુંદ સ્વામી કે નારાયણદાસ સ્વામી હોય, યોગેશ્વર સ્વામી કે કૃષ્ણજીવન સ્વામી હોય, કોક એવા હોય. પણ એના કારણે ઘણા લોકો એના સમાગમથી વંચિત રહી જાય. તો કે છે માયાના ગુણથી પર એવા ગુણાતીતાનંદ સ્વામી, એમનું જેવું નામ તેવા સદગુણશાળી સંત હતા. અરૂપાનંદ સ્વામી, અનુભવાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી ત્રણેય સુખદાયી સંત છે. મુનિ આધારાનંદ વખાણું और અપારાનંદ પ્રમાણું, અષ્ટાવક્રાનંદ કહી જય મુનિ આદિત્યાનંદ ગણી જય. લ્યો, આધારાનંદ સ્વામીનું નામ આવ્યું. આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના પટ શિષ્ય હતા. મહારાજની ભેળા 18 વર્ષ રહ્યા હતા. ઝાલાવાડ પ્રદેશના ખોલડિયાદ ગામના, આમ તો મેમકા ગામમાં એમનો જન્મ હતો, પણ મહારાજે આજ્ઞા કરી હતી કે તમે પોતાના વતનનો ત્યાગ કરી દેજો, નહીતર આખું ભડકે ગામ બળવાનું છે. પણ જેને જેને વચન માન્યું એ બધા બચી ગયા. એમના પિતા હંસરાજ સુતાર હતા. એ ગામ મૂકી પરિવાર સહિત ખોલડિયામાં નિવાસ કર્યો. આવીને ત્યાં ભગવાન પધારતા, વારે વારે સંતો પધારતા. મુક્તાનંદ સ્વામીનો ખાસ સત્સંગ સમાગમ. એવો રંગ ચડ્યો. એક દિવસે બાપ હંસરાજ ભાઈ અને દીકરો વીરજી બે નક્કી કર્યું એ કાર્ય મનમાં કે સાધુ થઈ જવું છે. તે પેલા વીરજી આવ્યો જમવા. એમના બા પીરસતા હતા ને કીધું, બા મારે એક આજ્ઞા લેવાની છે. શું બેટા? કે હવે મને એમ થાય છે કે આ સંસારમાં કઈ માલ નથી, તો હવે આવો રૂડો સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા, સંતો મળ્યા, તો હવે એની સેવા કરીને જિંદગી પૂરી કરવી છે. આમાં કઈ હવે
આવો મોટો લાભ મળે છે તો મને તું રજા દે, હું સાધુ થાવ. એમના બા રાજી થયા. બોલો, કાંઈ બહુ સારું, લ્યો, એ તો સારો નિર્ણય લીધો છે. કાંઈ વાંધો નહીં બેટા, તું તારે જાજે, મારી છૂટી છે. એ માં કેવી છે, હે? અને આવો ડાયો દીકરો હોય પાછો. એમ એ જમીન જ્યાં ગયો, ભજનમાં લાગ્યો, ત્યાં એના બાપુજી, એના પિતાશ્રી આવ્યા, હંસરાજભાઈ. એના પત્ની એને પીરસતા હતા અને જમતા જમતા જ વાત કરી દીધી કે મારી એવી ઈચ્છા છે કે વીરજી મોટો થઈ ગયો છે તો એને પરણાવી અને બધું હોપી અને હું છે તે ગરડે વયો જાઉં, મહારાજના સંતોની સેવામાં સાધુ થઈ જાઉં. તો હું તને બસ તારી રજા બોલ. તે હા વિચારમાં પડી ગયા. વીરજી કે છે હું સાધુ થાવ, આ કે હું સાધુ થાવ. એક કામ કરો કે શું બે સાધુ થઈ જાવ કે, હે? તો કે આ વીરજી હમણાં જ કહીને ગયો કે વીરજી નહીં સાધુ થવું છે, તમારે થવું છે. હંસરાજભાઈ કે પણ તું એકલી અહીંયા? તો કે હું એકલી ક્યાં છું, મારી ભેગા મહારાજ છે ને. લે, આમ જો ખરા આપણા ઇતિહાસો. એ કે હું એકલી ક્યાં છું, મારી ભેગા મહારાજ છે ને. હે, તમને એમ થાય કે આનું રક્ષણ હું કરીશ? કે ના ના, આ તો ધણીનો ધણી છે, એ બધાનું રક્ષણ કરે. એને એને જેનો આશરો, એને એની લાજ હોય ને. હું તો એને સહારે ભજન કરીશ ને, એમ છે તો હું આવતી રહીશ, લાડુબા જીવબાની સેવા કરીશ અને ન્યાય સુખે ઠાકોરજીના દર્શન ને કથા વાર્તા ને સત્સંગ સેવા કરશું. આવો લાભ ક્યાંથી મળે? લ્યો, વિચાર તો કરો. આ સમજણ તો જો, આ સત્સંગ કેવો હોય છે મુક્તાનંદ સ્વામીનો. બધા રાહ જોઈને બેઠા હોય કે આજ્ઞા કરે ને સાધુ થઈએ, આજ્ઞા કરે ને સાધુ થઈએ, આજ્ઞા કરે ને સાધુ થઈએ. જો તો ખરા. એક કામ કરો, તમે બે વયા જાઓ કે. એટલે બે જણા તૈયાર થયા. જે કાંઈ સામાન પોતાનો પૂજા પાઠ કપડા લેવાનો તો લઈ અને ગરડે આવ્યા. મહારાજ પાસે બેઠા, મળ્યા, દર્શન કર્યા. પછી બે જણાએ પોતાની વાત રજૂ કરી કે મહારાજ અમે સાધુ થવા આવ્યા છીએ. આધારાનંદ સ્વામીની વાત કરું છું, હું સાધુ થવા આવ્યા છીએ. બેવ? તો કે બેવ. બેયને એમ સંકલ્પ થયો છે, બેન રજા ચિઠ્ઠી મળી ગઈ છે. બેયને તો નહીં કરીએ, એકને કરશું. પણ હવે કોને કરવા એ નક્કી મુક્તાનંદ સ્વામી કરશે. કે તમે એક કામ કરો, ધર્મશાળામાં જાઓ સ્વામીની ઓરડીએ, અને ત્યાં સ્વામી ભજન કરતા છે, એટલે સ્વામીને આ વાત કરજો ને કહેજો કે મહારાજે કીધું છે બે માંથી એકને સાધુ કરવાના છે, તો તમે નક્કી કરો કે કોને સાધુ કરવાનું, કોને ઘેરે પાછા મોકલવા. ભલે મહારાજ. સ્વામી પાસે ગયા, દંડવટ કર્યા, પગે લાગ્યા, હાથ જોડ્યા કે લે બે બાપ દીકરા એક હારે દર્શન કરવા આવ્યા હતા? તો કે ના, સાધુ થવા. બેયને? તો કે બેયને સાધુ થવું છે, પણ મહારાજે મોકલા છે, એકને ઘેરે જવું પડશે ને એકને રાખશું. તો તમને નક્કી કરવાનું કીધું છે, તમે કયો ઈ રહી રે ને, એ તમે કયો ઈ ઘેરે જાય. સ્વામી આજ્ઞા કરો. તેથી સ્વામીની નજર વીરજી ઉપર પડી કે આ વીરજીને અમે સાધુ કરીશું, તમે ઘેરે જાઓ. કેમ કે તમારે ત્યાં ઘરમાં મંદિર થશે ને આખા ગામનો સત્સંગ તમારે વધારવાનો છે. ભગવાનને સાધુના મહિમાની વાતો કરજો, સત્સંગ કરાવજો, તમારા દ્વારા ઘેર બેઠા હજારો જીવના કલ્યાણ કરશું. લ્યો, વીરજી તો પગે લાગીને મહારાજ પાસે ગયા, બંને જણા. મહારાજ સ્વામીએ તો વીરજીને પસંદ કર્યો છે. એટલે બહુ સારું. લ્યો, સ્વામી તો સારી વાત કરી. લ્યો, તો તમે હવે ન્યા સંભાળો અમારો સત્સંગ, વીરજી અહીંયા સંભાળીએ. અને પછી મહારાજે વીરજીને ભાગવતી દીક્ષા આપી અને સિદ્ધાનંદ નહીં, આધારાનંદ પેલું નામ પાડ્યું. શું પાડ્યું? આધારાનંદ નામ પાડ્યું. મુક્તાનંદ સ્વામી ભેગા મોકલા અને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મહારાજે આજ્ઞા કરી કે તમે સ્વામી ભેગા રહેજો, એના મંડળમાં શિષ્ય થઈને. જેમ સુકમુનિ હતા એ મહારાજના લહિયા હતા, જમણો હાથ ગણાય, એમ મુક્તાનંદ સ્વામીના લહિયા આધારાનંદ સ્વામી હતા, અને આખી જિંદગી સ્વામી બોલતા અને આધારાનંદ સ્વામી લખતા, જમણો હાથ થઈને રહ્યા હતા. પોતે ખ્યાત નામ પેન્ટર હતા. આ
આ સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ કોઈ ચિત્રકાર હોય તો એ હતા આધારાનંદ સ્વામી. પોતે ચિત્ર બહુ સારા, એની મૂર્તિઓ અમદાવાદ દેશ ને વડતાલ દેશની અંદર ઘણા બધા ગામડાઓમાં, મોટા મોટા મંદિરોમાં સ્વામીની બનાવેલી મૂર્તિઓ આજ પણ પ્રસાદીની હજી છે. ગઈકાલે જ એક મુંબઈની અંદર એક હરિભગત આપણા આમ અમદાવાદ દેશના પણ મુંબઈ રે ને આપણા લોયાધામ પરિવારના ખૂબ સંનિષ્ઠ, એકાંતિક ને સમર્પિત એવા નિષ્ઠાવાન હરિભગત અંકિત ભગત છે. એમને પોતાની ઘેરે પ્રસાદીની આધારાનંદ સ્વામીની બનાવેલી મૂર્તિ પોતાના સિંહાસનમાં હતી અને ગુરુજી ગઈકાલે એને ત્યાં પધરામણીએ ગયા અને ગુરુજીએ દર્શન કર્યા, લખેલું નીચે આધારાનંદ સ્વામીએ આ ચિત્ર, આ મૂર્તિ બનાવી છે. ત્યારે ગુરુજીએ ખાલી એટલું કીધું, હવે પ્રસાદીની મૂર્તિ પરંપરાગત એમના પાસે આવેલી 200 વર્ષથી પૂજતા આવેલા હોય, ઘરમાં રાખતા હોય, આ દીવબત્તી આરતી સેવા પૂજા કરતા હોય, અને એ મૂર્તિ જોઈને ગુરુજીએ ખાલી એટલું કીધું કે બેટા અંકિત, આ મૂર્તિ તો લોયા ધામમાં શોભે એવી છે. તું અહીંયા તારો પરિવાર 2-3 ઘરના સભ્યો રોજ દર્શન કરે, એના કરતા લાખો માણસો એના દર્શન કરે તો તમે નહીં માનો એ સિંહાસનમાંથી મૂર્તિ લઈ અને ગુરુજીના હાથમાં એને અર્પણ કરી દીધી. લોયા પ્રસાદીની મૂર્તિ લાખો કરોડો દેતા ન મળે, એ મૂર્તિ ગુરુજીને આપી દીધી એને. મારે તો ભગવાન ને મહારાજ અને તમારા જેવા સદગુરુથી અધિક શું હોય? તમારો સંકલ્પ છે, ઈચ્છા છે, તો આ મૂર્તિ ત્યાં તમે લોયા ધામમાં મ્યુઝિયમમાં પ્રસાદીના એમાં પધરાવજો. અને કાલે જ અર્પણ કરી. બોલો, આધારાનંદ સ્વામીની બનાવેલી મૂર્તિ, એટલી રૂપાળી મૂર્તિ. આપણા ગુરુજી પાસે કેટલી બધી મૂર્તિઓ, કેટલા બધા ચન્નારવિંદ, કેટલી બધી વસ્તુઓ પ્રસાદીની. તો તમે ડિસેમ્બરમાં દર્શન કરશો ને તારે ખબર પડશે. આ ડિસેમ્બરના ઉત્સવમાં એ આખું મ્યુઝિયમનું ઓપનિંગ થવાનું છે. અતિ દિવ્ય અને ભાવ્ય એટલું મનોહર મ્યુઝિયમ બનવાનું છે કે એવો પેલું છે એવું લ્યો. તો બધાનો ભાવ છે, પ્રેમ છે, અને નિષ્ઠા છે, જેના કારણે બધા લોયા ધામ તરફ છે ને આમ ખેંચાવા લાગ્યા છે. કેમ કે પ્રસાદીનું છે, ભગવાનનું છે ને આવું રૂડું છે. તો ઈ આધારાનંદ સ્વામી કળામાં માહેર હતા, વગાડવામાં, ગાવામાં કવિ હતા પોતે, અને કીર્તનો બનાવતા હતા. મુક્તાનંદ કઈ મોરના ઈંડાને કઈ ચિતરવા થોડા પડે? હે ભાઈ, મોરના ઈંડાને ચિતરવા પડે કઈ? મુક્તાનંદ સ્વામી ભેગા કાવ્ય કીર્તન કરતા શીખી ગયા. એવા સરસ મજાના કાવ્યો બનાવતા હતા. એક વખત કોક ગઢવી મહારાજ પાસે આવ્યા ભાવનગરથી. એને થોડુંક પોતાની કવિત્વનું ગુમાન હતું, અભિમાન હતું, અને એને પછી છંદો ને છપ્પઈ ચાલુ કર્યા. એને એમ કે સ્વામિનારાયણને ત્યાં આવા કવિ ક્યાંથી હોય એમ સમજ્યા. એ પોતાના ગાયન પછી કે મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે સંતો કવિઓ છે અને ગરબા લખે છે. ગરબા કીધું, બોલો, કે ઝીલણિયા કીર્તન લખે ને, વાલા રૂમ જુમ કરતા કાન મારે ઘેરે આવો રે. તો એને એમ થાય આવું પિંગલ, આવી કવિત્વ, અલંકારિક ભાષા, આ બધું ક્યાંથી ફાવે એમ. તો મારે કે છે કે તમારા સંતો પાસે સાંભળવું છે. તે મહારાજ કે ભલે બેહો, હાલો. એ સભા ભરાણીને બેઠા અને મહારાજ કે જાઓ જી, અમારા કવિ સંતો કોઈ છે અહીંયા ધર્મશાળામાં? ત્યારે ભગતે આંટો માર્યો કે ના ના, કે કોઈ સંતો, કવિ સંતો જે કવિઓ જે કહેવાતા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ કોઈ છે નહીં. એક નાના સાધુ છે કે આધારાનંદ કરીને કે નાના સાધુ છે. મહારાજ કે બોલાવો અહીંયા લ્યો, એમ કીધું. નાના છે. મહારાજ પાસે આવ્યા. મહારાજ કે કવિત બનાવો, અમારું કવિત બનાવો, અમારે અમને ઈચ્છા છે સાંભળવાની. અને આધારાનંદ સ્વામી એ
જાંબુડા કો ઝાડ હે ઈ જે કવિત બનાવ્યું અને પેલા એ સાંભળ્યું. આમ દ્રશ્ય જોઈને મહારાજ અહીં બેઠા છે, આવું દ્રશ્ય છે, બાજુમાં અક્ષર ઓરડી છે, અને અક્ષર ઓરડીની બાજુમાં જાંબુડાનો ઝાડ છે, ને પાણીનો ધોરિયો છે, ને આજુબાજુનું વાતાવરણ કરીને મહારાજનું સ્વરૂપનું એવું વર્ણન કર્યું ને કવિતમાં, તે પેલો તો મુંડી નીચી થઈ ગઈ કે ઓહો આવું કવિત બનાવે છે, આ તો બહુ મોટા કવિ છે. મહારાજ કે હજી આ તો નાના નાના આવું બનાવે, મોટા તો કેવું બનાવતા છે. પણ એ કવિ બહુ મોટા હતા અને એટલા કાવ્યો લખતા, કીર્તનો લખતા અને મહારાજની મૂર્તિઓ બનાવતા, છાપો બનાવતા અને કામે કરતા. સુતાર હતા પોતે પૂર્વાશ્રમમાં તો, હે વીરજી સુતાર, એટલે બધું કારીગરી તો આવડતી જ હોય. વગાડતા પણ સારું સરોદો, અને બધી પ્રકાર વાદન, ગાયન, નૃત્ય, ત્યાર પછી ચિત્રકલા, કવિત્વ, ગ્રંથો, એને જે એક કામ કર્યું એવું આપણી પરંપરાને આપણી જે આ મુક્તાનંદીય પરંપરાના ત્રીજા સદગુરુ આવે. એક તો રામાનંદ સ્વામી, એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી અને એમના શિષ્ય આધારાનંદ સ્વામી. કીર્તનો બનાવતા તે આધારાનંદ સ્વામી, જો આવું થાય ગાડી પાટેથી નીચે ઉતરી જાય, સમજ્યા? તે પછી આધારાનંદ સ્વામી, શાની વાત કરતો હતો હું? એની જ વાત કરતો હતો, પણ પ્રસંગ ભૂલાઈ જાય ને આમાં. જો બેઠા તો નહીં તો જો, હા, મુક્તાનંદ સ્વામીના મંડળમાં. પણ ઈ તો વાત મેં તમને કરી. પણ આધારાનંદ સ્વામી કીર્તનો બનાવતા અને મહારાજ પાસે સંભળાવતા. એમાં એમના આધારાનંદ એવું નામ સેટ નહોતું થતું, એટલે મહારાજે એમનું નામ સિદ્ધાનંદ પાડ્યું. હા, કાવ્યો બનાવતા, એનું કીર્તન છે, આધારાનંદ સ્વામીના કીર્તનો તરીકે પુસ્તક છે, પણ એમાં બધામાં નામાચરણ સિદ્ધાનંદ. એનું બીજું નામ શું પાડ્યું? સિદ્ધાનંદ. સિદ્ધાનંદ બે હતા. એક મંદિરો બનાવતા બહુ, સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા, અને આ સિદ્ધાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. આપણી પરંપરાના ત્રીજા સદગુરુ સિદ્ધાનંદ ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી. તો એમણે એક એવું અદ્ભુત કામ ઐતિહાસિક કર્યું કે એમણે મહારાજ ધામમાં ગયા પછી મહારાજની પ્રેરણાથી, આજ્ઞાથી અને મુક્તાનંદ સ્વામીએ જે ચરિત્રો દાદા ખાચરને સંભળાવ્યા એ બધા ભેગા કરી અને સાંભળેલા અને નજરો નજર જોયેલા એ ગ્રંથોમાં ગૂંથ્યા અને એનો વ્રજ ભાષાની અંદર કાવ્યમાં, ચોપાઈ, સોરઠા અને દોહામાં એટલો મોટો ગ્રંથ બનાવ્યો. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, આખા વર્લ્ડમાં હિન્દી ભાષાનો ગ્રંથ એવડો મોટો ક્યાંય છે જ નહીં. 1,00,000 ચોપાઈ. જે મહાભારત મોટામાં મોટો ગ્રંથ સંસ્કૃત ભાષાનો ગણાય, એનાથી મોટો ગ્રંથ હિન્દી ભાષામાં ચોપાઈ, સોરઠાને દોહાથી એમને હરિચરિત્રાનું સાગર ગ્રંથ લખ્યો. વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. તમે વિચારો, રોજની મહારાજની નિશી ડાયરી કહેવાય. બોલો, એટલા બધા ચરિત્રો ને એટલું બધું એમ કહેવાય ને કે ભાઈ વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ. આખા જગતમાં જ્યાં જ્યાં લોકોએ ગ્રંથો લખ્યા છે, જેને પોતાનું સાહિત્ય રચ્યું છે અને જે બોલે છે એ બધું વ્યાસનું ઉચ્છિષ્ટ છે, વ્યાસનું કહેલું છે, એની બહાર કાંઈ નથી. એમ સંપ્રદાયમાં યાદ રાખો, જે વાતો છે મોટા મોટા સદગુરુઓની, જે ગ્રંથો છે ચરિત્રોના, હા, ગમે એટલા ગ્રંથો છે ને, ત્યાર પછી જેટલા થઈ પેલા એ વખતે થયા, એ બધા જ ગ્રંથો હરિચરિત્રમ સાગરમાં છે. હરિચરિત્રમ સાગરની બહાર કાંઈ નથી, એકેય વાત નથી. લ્યો, સદગુરુ એ ગુણાતાનંદ સ્વામીની વાતો હોય, ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, અદભુતાનંદ સ્વામીની વાતો હોય, આત્માનંદ સ્વામીની વાતો હોય, નિર્ગુણદાસ સ્વામીની વાતો હોય, જેટલી પણ વાતો છે એ રઘુવીરજી મહારાજની વાતો હોય, સુકાનંદ સ્વામીની વાતો હોય, એ બધી વાતો સાગરમાં છે.
ઉપાસના સાગરમાં, ધર્મ નિયમ સાગરમાં, વચનામૃતો સાગરમાં. હે આ બધા ગાગરો જેટલી ભરાણી એ બધી સાગરમાંથી ભરાણી. સાગરની બહાર કાંઈ છે નહીં. ચરિત્રો માત્ર, હરિભક્તોના નામ માત્ર, ગામ માત્ર, સંતોના આખ્યાન માત્ર, બધું સાગરમાં. સાગરની બહાર કાંઈ નહીં. જે કઈ જ્ઞાન, ધર્મ, વૈરાગ, ભક્તિના જે કઈ અધ્યાયો છે, સદગુણોના અધ્યાયો છે, જે કઈ છે જ્ઞાન ઉપદેશ છે, એ બધો જેટલા પણ સદગુરુએ કહેલો છે એ બધો સાગરની અંદર છે. મુક્તાનંદ સ્વામીની વાતો, આ કહે ને કે વ્યાસોચ્છિષ્ટ, એમાં મુક્ત મુનિ ઉચ્છિષ્ટ. કારણ કે સૌથી પહેલા સત્સંગના શ્રી ગણેશ તો એમને જ કર્યા ને. આ બધા સંતો તો પછી થયા, પાછળથી થયા. આ તો રામાનંદ સ્વામીના પ્રમુખ શિષ્ય હતા અને એમને કથા વાર્તાનું અંગ હતું. અને સોરઠના ગામડે ગામડે મહારાજની ઉપાસનાની એમને વાતો કરી હતી, ફર્યા હતા. અને મોટા મોટા રાજા મહારાજાઓ, શેઠ સાહુકારોને બધાને, પર્વતભાઈ થી માંડીને, ગોરધનભાઈ થી માંડીને, જેટલા જેટલા બ્રાહ્મી સ્થિતિને પામી ગયેલા સમાધિ નિષ્ઠ હરિભક્તો હતા, એમને બધાને મુક્તાનંદ સ્વામીની કથા ગમતી બહુ. કારણ કે રામાનંદ સ્વામીનો મહિમા હોય, મહારાજનો મહિમા હોય, ઉપાસનાની વાતો હોય, અને પોતે તો કીર્તનો, કાવ્યો રચતા અને આવી બધી વાતો કરતા, જેના કારણે સોરઠનો સત્સંગ શિરમોળ સત્સંગ, શિખરનો સત્સંગ કહેવાતો. હા, એ પણ ભૂલવું ન જોઈએ. પછી પાછળથી લોકો નામ જોડી દે એ વાત જુદી છે, અને એને જે કઈ વાતો કરી હોય, સત્સંગ કરાયો હોય એ વાત જુદી, પણ મૂળ કોઈ દી ભૂલાય નહીં. મૂળ તો મૂળ જ રહે. એવા આધારાનંદ સ્વામી હતા. એમણે મુક્તાનંદ સ્વામીની બધી વાતો લખી નાખી. એમ કીધું ને, હા, તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ કૃપાલા મોહે કહી હરિચરિત્ર કી ગાથા. લો, મને જે જે ભગવાનના ચરિત્રો એને કીધા છે, જે જે વાતો કરી છે, મહારાજના મુખમાંથી નીકળેલી હોય કે મહારાજની લીલાઓ જોયેલી હોય, એ બધી હું એમની કૃપાથી, તાતી કૃપા સે લિખત હું તેહી, મારા ગુરુની કૃપાથી હું લખું છું. એમ કીધું સ્વામીએ. બોલો, ભગવાનની કૃપાથી એમ ન કીધું, મારા ગુરુની કૃપાથી હું લખું છું. કારણ કે ગુરુએ મને વાતો કરી છે ને, એ હું આ લખું છું. આખો હરિચરિત્રનો સાગર એ મુક્તાનંદ સ્વામીએ કહેલો છે, દાદા ખાચરને સંબોધીને. અને અને આમ તમે જુઓ ને, દાદા ખાચરનું નામ પ્રથમ આવે સત્સંગમાં. લાખો હરિભક્તો થઈ ગયા અને થશે અને છે, પણ દાદા ખાચરનું નામ પ્રથમ આવે. કોનું પ્રથમ આવે? હા, એને ઘેરે મહારાજ રહ્યા અને એનું દાસત્વપણું ને સમર્પિત ભાવ, સમર્પણનો અવતાર કહેવાય. આહા, કેમ કેમ કહેવાય? કેમ એવા પ્રથમ નંબર આવ્યા? એને મુક્તાનંદ સ્વામીને ગુરુ ધાર્યા હતા. કોના શિષ્ય હતા? મુક્તાનંદ સ્વામીના હતા. અને એ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને બધા ચરિત્રો કીધા. અને આધારાનંદ સ્વામી કે મેં લખ્યા, મેં સાંભળ્યા, કાન સાંભળ્યા, અને ઈ જ બધા હું લખું છું. એ આધારાનંદ સ્વામી. તમે જુઓ તો ખરા, પ્લેટેનિયમમાં ધાતુમાં પણ એ લખાઈ ગયો ગ્રંથ. હા, વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. એ આપણા આધાર, આપણે તો તમે જુઓ તો એની, એ આધારાનંદ સ્વામી આપણી પરંપરામાં આવે છે. બોલો, આપણી મુક્તાનંદીય પરંપરામાં, લોયા ધામમાં એ આધારાનંદ સ્વામી આપણા જે પરંપરાના સદગુરુમાંના એક સદગુરુ છે. એ આપણું મોટું ભાગ્ય ન કહેવાય? નથી કહેતા જગતમાં લોકો કે હા હા, અમારું લોહી, અમારું વંશ, અમારી પરંપરા આમ આવે છે, રાજા મહારાજાથી હાલતી આવે છે, કે ના અમારી ખાનદાની પરંપરા છે. એટલે માણસ ખુમારી હોય ને, છાતી આમ ખીલેલી હોય ને, બળ મારે, હિંમત મારે, ખુમારી મારે. કે ભાઈ અમારે નથી જગતમાં કહેતા, અમારા દાદાના દાદા હતા ને, આ રજવાડું ચલાવતા. હા, આટલા ગામના રાજા હતા. હા, ઈ ભલે આપણે ઝૂંપડી રહેતા હોય, પણ તો ખુમારી પેલી હોય ને, કે ન હોય? હે, આ રાજસ્થાનમાં ઘણી લોકો રજપૂતો હોય તો ભાઈ અમારે
રાણા પ્રતાપનું લોહી છે ભાઈ, નથી કહેતા? રાણા પ્રતાપની, શિવાજી મહારાજની પરંપરા અમારી લ્યો. હા, એમ કે ને, અમારી આ અમે અમે ક્ષત્રિય છીએ, અમારી રામ સૂર્યવંશી છીએ અમે. ક્ષત્રિયનો આમ છે ને, હોય ને, ઘણાને મોટા મોટા શેઠ સાવકાર હોય, ભલે વૈશ્ય જ્ઞાતિમાં, પણ એના વડવાજો એવા મોટા થઈ ગયા હોય ને કે જેનું નામ ગુજરાતમાં ગાજતું હોય. આજના એક રાજકારણમાં હોય ને તોય પણ એના છોકરા હાથમાં પકડાતા ન હોય, એવા છલાંગ મારતા હોય. શું કરવા? અમારા બાપ છે એ મંત્રી છે, અમારા બાપ કલેક્ટર છે. ત્રણ પેઢીએ થઈ ગયા. દાદાના દાદા હતા ને એ આખા ગુજરાતના સીએમ હતા, સીએમ. આજે બધા લોકો ગૌરવ અનુભવે છે ને, અમારા ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ અમારા ગુજરાતના છે, એમ એમ કરીને કેટલા આમ તમે જો ખુમારીમાં હોય ને, બળમાં હોય ને, વાત કરે તારે ટકોરા મારેલી વાત કરે ને, એમ આપણને ગૌરવ કે હા હા અમારી મુક્તાનંદી પરંપરા, અમારી રામાનંદ સ્વામીની પરંપરા, અમારી આધારાનંદ સ્વામીની પરંપરા, સદગુરુ અમારી પરંપરામાં છે. જે કોઈને નથી મળ્યું એ અમને મળ્યું છે. લ્યો, આવી ખુમારી હોય ને, ઓળખતા હોય, જાણતા હોય કે આ પેઢી કેટલી અમીર છે અને આ સદગુરુ કેટલા મહાન છે અને આનું કેટલું સંપ્રદાયમાં યોગદાન છે અને આ ક્યાંથી આપણા માટે આવ્યા છે, કેટલાય મોટા છે. હોય તો ખબર, જ્ઞાન હોય તો ખુમારી આવે, જ્ઞાન ન હોય તો શું ખુમારી ધૂળ આવે. એવા આધારાનંદ સ્વામી મહારાજની ભેળા 18 વર્ષ રહ્યા અને ત્યાર પછી વર્ષો સુધી, લગભગ 23 કે 25 વર્ષ સુધી સ્વામીએ ગ્રંથ લખ્યો. અને બહુ મોટી ઉંમરે ગઢપણમાં બોલો કલમ ઉઠાવી, કોઈ લખી શકે? બહુ મોટી વૃદ્ધ અવસ્થામાં એને ગ્રંથ લખ્યો અને છેલ્લે લખતા 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 મારા ધામમાં લઈ ગયા. ગ્રંથ અધૂરો રહી ગયો તો એવો થોડો છેલ્લે છેલ્લે અંતર ધ્યાન લીલા લ્યો, અને તોય મહારાજ ગ્રંથ સંપૂર્ણ થયો. આવા હતા આધારાનંદ સ્વામી આપણી પરંપરાના. એમના ચરણોમાં લાખો લાખો આપણે વંદન કરીએ કે એ પરંપરામાં મને તમને એના ખોળામાં વહેવાનો અવસર મળ્યો. એ આપણા અહો ભાગ્ય કહેવાય, આપણું પુણ્ય ન કહેવાય, પણ એમની ઉદારતા કહેવાય કે એમને આપણને અપનાવ્યા, સિલેક્ટ આપણને કર્યા અને આપણને એના આ ઝોકમાં, એના બાગમાં, એની વાડીમાં આપણને સેવાનો અવસર મળ્યો છે. લ્યો, બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી.